જય માતાજી બધાને રામ રામ। અને જો નવરાત્રિ આપણે ચાલુ થઈ ગઈ છે તો પહેલા દિવસે તો નહોતું મંદિર સાફ થયું કેમ કે અમે બહારગામ ગયા હતા, એટલે આજ છે બીજું નોરતું। એટલે જો આપણે મંદિર મસ્ત મજાનું સાફ કરી નાખવાનું છે। મંદિરમાં સાફ સફાઈ આપણે નોરતામાં વર્ષો વર્ષ કરીએ જ છીએ અને બધા કરતા જ હોય। જો આપણે મસ્ત મજાનું મંદિર સાફ કરી નાખ્યું છે અને બધાય ફોટા અને બધું જો અંદર આપણે ગોઠવી દીધું છે। અને આજે છે બીજું નોરતું, એટલે જો આપણે ગરબો પહેલાં નોરતે જ લઈ આવ્યા હતા, પણ જો આ બ્લોગમાં તમને બતાવું છું ગરબો લઈ આવ્યા છે કામ્યાબેન મસ્ત મજાનો। અને ગરબો પણ બહુ મસ્ત છે, સરસ મજાનો જો ડેકોરેશન કરેલો છે, શણગારેલો છે। તો એવું છે આજે બનાવવાના છે પાત્રા। અમારા કામ્યાબેન જો પાત્રા લઈને બેસી ગયા છે પાંદડા ધોવા। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। કામ્યાબેન બેસી ગયા છે પાંદડા ધોવા। આજે બનાવવાના છે પાત્રા, એટલે કામ્યાબેનને પાંદડાને માંથી ઓલી હકું જે આવે એ કાઢી નાખી છે અને હવે પાંદડા ધોવા બેઠા છે। તો બેન તૂટી ન જાય એક કપડા નથી હે ને, એ નીચે ન હોય ને એને તગારામાં જોઈએ, તગારા થોડું થોડું નહીં હાલો ધોવાઈ ગયું। પાંદડાને છે ને હલકું ધોવાઈ ગયું। જો આમાં હાથ લગાવીને ધોઈ નાખવાનું, ઓલી બાજુ આમાં નહીં ધોવાનું। હા આ બધું ને પાણી જો એવી રીતે હાથ તો લગાવતી જા, આમાં માથ લગાવતી જા, હા એમ, એટલે છે ને ધૂળ મૂળ ચોટી રહી જાય હાથ તો અડે દબાઈ દબાઈ પાણી થોડુંક અડે, પાણી નથી અડતું। બસ લ્યો ધોવાઈ ગયા, ફટાફટ ધોવો નકર પછી આ વિડીયો લાંબો થઈ જશે કામ્યાબેન, અને હજી આપણે નોરતામાં જવાનું છે। લાવું ધોઈ લઉં હા હા તો હાલો ધોવા મળો। હા તો બધા ધોઈને લઈ ગયા છે, હું 3 પાંદડા લઈ જાઉં ને લોટ લગાવવાનું ચાલુ કરી દો। મોડું થાય છે તો મોડું થાય છે મારે પણ, તો લાવ હું ધોવડાવું। ચાલુ કરી દીધું છે ચમચી લઈને, હાલો કામ્યાબેન ચમચી લગાવશે અને મારે હાથે જ લગાવવાનું। તને હાથે જ ફાવશે કામ્યા? હાથમાં જો આમ થોડું થોડું લઈ અને લગાવવાનું એવી રીતે। હા ક્યાં શું થાય હાથ પકડે એટલે? અરે એ તો લોટ છે ચણાનો, ખાવાનું જ થાય પછી। હા બધું એવી રીતે પછી એમ લગાવવા મળવાનું। શરૂઆત કરી દીધી છે અને આપણે લગાવવા મળી પછી। હા આજે જો તબિયત બગડી ગઈ હતી થોડીક, તબિયત સારી હતી નહીં, એટલે સવારનું પછી કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો। અત્યારે પછી પાત્રા બનાવવાના છે, કીધું હાલો થોડોક બ્લોગ બનાવી, અને પાછું નવરાત્રિ છે, બીજું નોરતું છે નવરાત્રિનું, અને આપણે જવાનું છે ગરબા રમવા પણ, એટલે અત્યારે રસોઈ બનાવેલી, જમવાનું યાદ છે પણ પાત્રા બનાવવા છે એટલે આજે જમીન જઈશું। પાત્રા મૂકી દીધા છે બાફવા, અને જો વરાળ નીકળવા મળી છે। હવે આપણે ઘડી ઢોકળિયું કરી દઈએ બંધ એટલે મસ્ત આપણે બફાઈ જાય। જો હાલો આપણે જો પાત્રા મસ્ત મજાના બફાઈ ગયા છે, અને હવે આપણે આને છે ને કાઢી લઈ બહાર। જો ઘડીક ઠરવા મેક્યા હતા, ઠરી ગયા છે એટલે બહુ નથી ગરમ હવે। અને આની જો ખાસિયત એ છે કે આપણે જો બફાઈ ગયા ને આવી રીતે ખબર પડે આમ ચાલ તરત નીકળી જાય। અને ફટાફટ બધા ઠારી લઈ અને પછી આના મસ્ત મજાના ટુકડા કરી લઈ ગોળ ગોળ। કામ્યાબેને ઝાઝી મહેનત કરી સાથે, કામ્યાબેને આમાં રંગી બધી કાઢી અને પછી લોટ પણ ઓગાળી અને પછી બેને ભરાવડાવ્યો। કામ્યાબેનની મહેનત ઝાઝી છે, આમાં લોટ બહુ જોઈએ, આમાં કેટલો 500 ગ્રામ લોટ નાખી દીધો। અમારે જ્યારે પાત્રા બનાવી ત્યારે 500 ગ્રામ લોટ તો અમારે જોઈ છે, ત્યાર બધા થઈ ગયું। તો કામ્યાબેન શું લઈ આવ્યા ઠેલીમાં? કામ્યાબેન બ્લાઉઝ લઈ આવ્યા, કોના? હે એટલે આ તો માપ આપ્યું હતું ને સીવવા, આ તો પેલા સીવડાવ્યું છે આપણે। હા આ સાઈડ મૂકી દે આપણે, કાંઈ મૂકી દે આપણે। હા લે કોની નાની એવી પોલકી છે એટલે દોરી વાળું છે તાર પેલું તારી હાટી સીવડાવી છે।
સરસ સરસ. કોના બાઉસ છે ઈ તો માં પાઈપું ઈ તો સીવડે આ બે સીવડાવ્યા બ્લેક. તું નાની 17 નાનું છે ને બ્લાઉઝ લે. હા પહેરીને બતાવ. ઢીલી કરી નાખવાની ઢીલી. આમાં કેવો ફૂમકા મેકે કામ્યાને થાલા મેકી દીધા અમારા જ બધા કામ્યા આમાં બ્લાઉઝમાં. કામ્યા મસ્ત ઉડી દીધે. સરસ સરસ. હાલો નવરાત્રીના બ્લાઉઝ સિવાયને આવી ગયા છે અને આપણે જો પાત્રા બનાવતા બનાવતા આવ્યા અને અમારા હેમાંસી બેન જો ટ્યુશનમાંથી આવી ગયા છે. ચટિયાળા બેન ચટિયા કાપીને બેસી ગયા છે એમ છે બધી. હા જો તૈયાર થાવ તૈયાર અત્યારે જો 8 વાગવા આવ્યા વહેલું જવાનું. ચાલો કાલ મોડું થઈ ગયું. તો પછી વહેલા જાવ તો થાય ને. હાલા તું બ્લાઉઝ પહેરીને જોઈ લો કેવું લાગે છે. હા હાલો આપણે જો પાત્રા વગેરે આવી ગયા છે અને થઈ ગયા છે. જો રસાવાળા છે થોડાક પાત્રા બની ગયા છે મસ્ત. જો આવા રસાવાળા પાત્રા આપણે બનાવીએ છીએ અને ખાવામાં બહુ મજા આવે, બહુ ટેસ્ટી લાગે છે. તો આપણે ગેસે બંધ કરી દીધો છે. પાત્રા બની ગયા છે. કામ્યાબેન બેસી ગયા છે પાત્રા ખાવા. કામ્યાબેન કેવા પાત્રા બન્યા? હે તીખા છે તો તીખા મજા આવે ને આમ કરી તો કેવા છે. આ તો પૂરા કરી દીધા 2 કટકા છે. હવે મજા આવી ખાવાની. હારા બન્યા છે. કેવી મજા આવી. કામ્યાબેન શું પહેરી બેઠા? જો ચોલી પહેરવાનું કીધું ચોલી પહેરી લીધી, ચણિયો અને બ્લાઉઝ પહેરવાનું બાકી ખાલી ટી શર્ટ પહેરીને એવું છે. વાંધો નહીં હું હમણાં પહેરાવી દઈશ. ચાલો ખાઈ લો અને પછી તૈયાર થવાનો ફટાફટ. હેમાંસી બેનને તો જો આ ડ્રેસ પહેરવાનો છે કે કેસરી કલર છે આજે. કેસરી કલર છે આજે અને હેમાંસી બેન કે મારી ચોલી છે નહીં એવી એટલે વાંધો નહીં. હાલો જમી લો. કામ્યાબેનને જો ગરબો લઈ લીધો છે અને તૈયાર થઈ ગયા છે મસ્તીના. મસ્ત ચોલી પહેરી છે અને કામ્યાબેનને જો ગરબો લીધો છે. હે કામ્યાબેન અત્યારે તમારે જો ક્યાં ગરબો લઈને જ જવાનું પણ આપણા ઘરે કીધું ખાલી આંટો મારો બધી ગરબો લઈને. અને પહેલાં તો છે ને અમે નાના હતા ને તમારા જેવડા ગરબો લઈને બધાને ઘરે જાય. માથું દુખવા મળ્યું તો માતાજીને ગરબો કહેવાય કાંઈ ન થાય. પછી છે ને ગરબો લઈને જાવી ને બધે ગીત ગાઈ પછી એમ કે દશેરાના દી આવજો. પછી પૈસા દે, પછી ભાગ દે, જલેબી ને એવું દે, પછી દિવેલ પૂરી દે ગરબામાં. હાલો લઈ લો હાલો. આજ તો જો 10 વાગી ગયા, મોડું થઈ ગયું છે. ઘરે જમવાનું બનાવવાનું બધા તૈયાર થાય અને મોડું થઈ ગયું. 10 વાગી ગયા છે. હવે જાવી છે આપણે નવરાત્રીમાં. કામ્યાબેન હેમાંસીબેન ને રાહુલ ને બધા તૈયાર થઈને બહાર લઈ ગયા છે અને હું બી તૈયાર થઈ ગઈ છું. આજ તો આપણે ખાલી સાડી પહેરી છે, ચોલીને એવું હજી નથી પહેર્યું. આજ બીજો દિવસ છે, આગળ પહેરશું આપણે. તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. આપણે જઈ નવરાત્રી
મહાકાળીમાનો મંત્ર છે કે આ બીજ મંત્ર છે, આ કરવાથી તમારા હિત શત્રુ દુશ્મનનો નાશ થાય અને તમને એટલી મહાશક્તિ આપે કે તમારી આમો કોઈ નજરે ન માંડી. આ મંત્ર રોજ કરવો જોઈએ. આ બધી દીકરીઓને અને માતાઓને બહેનોને કહું છું, ઘરમાં બધી જ વસ્તુની શક્તિ આપે આ મંત્ર ઓમ ક્લીમ નમઃ. પછી આવશે હરિ